વડોદરા શહેર પીસીબી પોલીસે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા વિદેશી શરાબના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। માહિતી મુજબ કુમેદા ફળિયામાં આવેલ વૈદેહી હોમ્સના D302માં રહેતો હિમાંશુ ઉર્ફે ભૈલુ કહાર વિદેશી શરાબના વેપારમાં સંડોવાયેલો હોવાની બાતમી મળી હતી, જેના આધારે પીસીબી પોલીસ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલના માર્ગદર્શન હેઠળ ટીમે સ્થળ પર છાપો માર્યો હતો। છાપા દરમિયાન હિમાંશુની અલ્ટો કારમાંથી ₹31,200ની કિંમત વિદેશી શરાબની 96 બોટલ મળી આવી હતી। પોલીસે કાર સહિત કુલ ₹1,31,200નો મુદ્દામાલ કબજે કરી હિમાંશુને ઝડપી પાડ્યો હતો। બાદમાં પીસીબી પોલીસે આરોપી અને જપ્ત માલને વધુ કાર્યવાહી માટે રાવપુરા પોલીસને સોંપ્યા હતા। રાવપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। શહેરના ભરચક વિસ્તારમાં આટલી મોટી માત્રામાં વિદેશી શરાબ ઝડપાતા સ્થાનિક રહીશોમાં નારાજગી જોવા મળી હતી।